કમાલશાલમતલનોપીતકોશે વાસસં વર્ણમૂર્તિમયમ દેવમ ધ્યાયે નારાયણમ વિભુમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. તુલસી વિવાહ. પણ કોણ છે આ તુલસી દેવી? કોણ છે વૃંદા? અને કેમ ભગવાન શ્રી હરિનારાયણે એમને પત્નીનું સ્થાન આપ્યું? અને જ્યાં સુધી તુલસીજીનું પાન ભોજનના થાળ ઉપર સ્પર્શ કરતું નથી અને એ તુલસી સહિત જો ભોજનનો થાળ ભગવાનને આપવામાં આવતો નથી તો ભગવાન ભોજનનો સ્વીકાર કરતા નથી. તો કયા કારણે આટલી બધી મહત્તા તુલસી દેવીની જોવા મળે છે? ભગવાન સાંબ સદાશિવના ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો જે એમના જેવો જ જે દિવ્ય તેજોમય લાવણ્યમય રાક્ષસ છે જેનું નામ છે જલંધર. અને જલંધર મહાપરાક્રમી બને છે. અને જલંધર જ્યારે મહાપરાક્રમી બને છે, શુક્રાચાર્ય એના ગુરુ બને છે અને એને શિક્ષિત કરે છે, પ્રશિક્ષિત કરે છે અને એને તપશ્ચિત કરવા માટે પણ તૈયાર થાય છે. અને તપશ્ચર્યાના પરિપાકે જ્યારે એ અનંત શક્તિઓનો સ્વામી બની જાય છે ત્યારે હાહાકાર મચાવી નાખે છે. ત્રણેય લોકનો એ સ્વામી બનવા માટે તત્પરતા દાખવે છે, ઇન્દ્રને પણ હરાવે છે અને સ્વર્ગલોકનું આધિપત્ય પણ સ્થાપિત કરી લે છે. પણ એ પૂર્વે એક દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અને પ્રબળ કોઈ બળ હોય તો એ બળ છે સતીત્વનું બળ. અને સતીત્વનું બળ એને પોતાની પત્નીના દ્વારા મળે છે જેનું નામ હતું વૃંદા. એ વૃંદા દેવી જ્યારે લગ્ન માટે તૈયાર થાય છે અને લગ્ન માટે એ જલંધરને પસંદ કરી એના સાથે લગ્ન અને પછી ત્યારબાદ એનું જીવન વ્યાપન થઈ રહ્યું છે. પણ સંપૂર્ણ સતીત્વ ધારણ કરવાવાળા એ સ્ત્રી હોવાના કારણે થઈને જલંધરને એક અલગ પ્રકારનું પ્રોટેક્શન મળી જાય છે. જ્યાં જ્યાં એ યુદ્ધ કરવા માટે જાય છે, કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્રનો પ્રહાર જ્યારે થતો હોય છે એ વખતે વૃંદા તપશ્ચર્યામાં બેઠા હોય છે અને ભગવાન શ્રી હરિનારાયણનું ધ્યાન ધરી રહ્યા હોય છે. અને એ સતીત્વના બળના કારણે થઈને સામેથી ફેંકાયેલું જે અસ્ત્ર છે, શસ્ત્ર છે અથવા કોઈ પણ દિવ્યાસ્ત્ર છે એ ત્યાં અટકી જાય છે, નાશ પામી જાય છે. પણ જલંધરને કંઈ થતું નથી હોતું. અને આ કારણે થઈને વારે વારે જ્યારે યુદ્ધ કરવામાં આવે છે છતાં પણ દેવો હારી રહ્યા છે. અને એટલા માટે નારદજી જલંધરના આગળ આવીને એમ કહે છે કે આ દુનિયાના સૌથી પરાક્રમી, સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ કોઈ હો તો તમે છો. અને એટલા માટે આ દુનિયાના શ્રેષ્ઠ પાત્રોને તમારે પ્રાપ્ત કરવા જોઈએ. તો પત્ની તરીકે તમે વૃંદાને તો પ્રાપ્ત કરી, પણ આ દુનિયાની સર્વાંગ સુંદરી કોણ છે? તો એકમાત્રમાં જગદંબા પાર્વતી છે. અને જલંધર કૈલાસ તરફ પગલાં માંડવાની શરૂઆત કરે છે. અને જ્યારે કૈલાસ પહોંચે છે એ વખતે ભગવાન સાંબ સદાશિવ એના સાથે યુદ્ધ કરે છે. અને યુદ્ધના અંદર એને હરાવવા માટે તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરે છે. છેલ્લે પોતાના ત્રિશૂળનો પણ ઉપયોગ કરે છે. બ્રહ્માજી પણ આવે છે, એ બ્રહ્માસ્ત્ર એના ઉપર ચલાવે છે. ભગવાન શ્રી નારાયણ પણ યુદ્ધના અંદર જોડાયા છે, પોતાનું સુદર્શન પણ ચલાવે છે. અને ભગવાન સાંબ સદાશિવ પોતાનું પાશુપતાસ્ત્ર ચલાવે છે. પણ કેવળ અને કેવળ સતીત્વના બળના કારણે થઈને જલંધરનો વાળ વાંકો થતો નથી. અને આ ઘટના જોઈને ત્રિદેવ આશ્ચર્ય પામી જાય છે કે આ કેવી શક્તિ છે. અને આ સતીત્વના બળના કારણે થઈને જે વૃંદા છે એ વૃંદા પોતાના પતિને બચાવી રહ્યા છે. અને જગતના કલ્યાણ હેતુ થઈને ભગવાન શ્રી હરિનારાયણ છદ્મ રૂપ ધારણ કરે છે, જલંધરનું રૂપ ધારણ કરી અને દેવી વૃંદાને સ્પર્શ કરે છે. અને સ્પર્શ કરવાની સાથે એમનું એ સતીત્વપણું નાશ પામે છે, ખંડિત થાય છે. અને ખંડિત થાય છે અને એ જ સમયે ભગવાન સાંબ સદાશિવ પોતાના ત્રિશૂળને આજ્ઞા કરે છે અને જલંધરનું મસ્તક છેદાય છે. જ્યારે એ મસ્તક છેદાઈને વૃંદાના ખોળામાં પડે છે ત્યારે એને ખબર પડે છે કે મારા સાથે છલ થયું છે. અને દેવી વૃંદા શ્રાપ આપે છે કે જે દેવ તત્વએ કે જે તત્વએ મારા સાથે છલ કર્યું છે, મારા સતીત્વનો ભંગ કર્યો છે, એને પથ્થર જેવું કાર્ય કર્યું છે, એટલા માટે પથ્થર થઈ જાય. અને શ્રાપ લાગે છે. આંગણામાં જ ભગવાન શ્રી હરિનારાયણ પથ્થરના બની જાય છે. ત્રિદેવ સહિત, સપ્તર્ષિઓ સહિત, દેવો સહિત તમામ દિવ્ય પુરુષો આવી અને વૃંદાને આજીજી કરે છે કે દેવી તમે ભગવાનને શ્રાપમાંથી મુક્ત કરો. સતી નારી છે એ સતી નારી એમ કહે છે કે જગતના કલ્યાણ માટે હું એમને શ્રાપમાંથી મુક્ત તો કરીશ, પણ
હું મારા શરીરનો ત્યાગ કરીશ. અને ભગવાનને શ્રાપમાંથી મુક્ત કરે છે અને પોતે યોગાગ્નિમાં બળીને નાશ પામે છે. અને જે જગ્યાએ રાખનો ઢગલો થયો છે એમાંથી એક છોડ ઉત્પન્ન થાય છે, જેને આપણે તુલસીજી તરીકે ઓળખીએ છીએ. અને ભગવાન જ્યારે પોતાના મૂળ રૂપમાં આવે છે, શ્રી હરિનારાયણ ચતુર્ભુજ રૂપ ધારણ કરે છે, ત્યારે પોતાના ભક્ત પર થયેલા અત્યાચારને દૂર કરવા માટે થઈને અને એના સતીત્વને ભંગ કર્યું છે, એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે થઈને ત્યાં એ છોડને સ્પર્શ કરી અને વચન આપે છે કે જ્યાં સુધી હું આ તુલસીજીના પાનનો સ્પર્શ નહીં કરું ત્યાં સુધી હું ભોજન નહીં ગ્રહણ કરું. જે અન્ન તુલસીના પાન વિનાનું હશે એ મારા માટે અયોગ્ય છે. જે તુલસીનો છોડ છે એ કોઈ સામાન્ય છોડ નહીં, સાક્ષાત દેવી સ્વરૂપા વૃંદા છે. અને એટલા માટે હું એના સાથે લગ્ન કરીશ. અને એટલા માટે આ સમયમાં આપણે ભગવાન શ્રી નારાયણના વિગ્રહ સાથે, એટલે કે શાલિગ્રામ ભગવાન સાથે એમના લગ્ન કરાવતા હોઈએ છીએ. જ્યારે પણ પૂજા અર્ચના આપણે કરવા માટે બેસીએ છીએ ત્યારે શાલિગ્રામ ભગવાન ઉપર તુલસીનું દલ અર્પણ કરવામાં આવે છે. 108 દિવ્ય નામોથી અથવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી, સાથે તુલસીજી અર્પણ કરવાથી, સત્યનારાયણ દેવની પણ જ્યારે આપણે આરાધના કરીએ છીએ, કથા આપણા ત્યાં બેસાડતા હોઈએ છીએ, ત્યારે પણ તુલસીજીના પાનથી ભગવાન ઉપર પૂજા અર્ચના થતી હોય છે. અને ત્યારબાદ જ ભગવાન એનો સ્વીકાર કરે છે. તુલસીજી જે આયુર્વેદના નિયમોના આધારે સર્વશ્રેષ્ઠ ઔષધ છે, એ લેતા પૂર્વે પણ ત્યાં હાથ જોડીને પ્રાર્થના કરવી પડે છે કે ભગવતી, મારું શરીર યોગ્ય રહ્યું નથી, સ્વાસ્થ્ય વર્ધકતાની મને આવશ્યકતા છે, આ રોગ મારા શરીરને નુકસાન કરી રહ્યું છે, એટલા માટે હું તમારી શરણમાં આવું છું, મને તમારા પાનનો રસ જોઈએ છે. અને પાન લઈ અને સીધું મુખમાં મૂકી દેવામાં આવે છે. એને થોડોક સમય મુખમાં રાખવામાં આવે છે. દાંત વડે ચવાવાનું કે ચાવવાનું એમાં નિયમ નથી. એટલા માટે જ્યારે તમે એને મોઢામાં મૂકશો તો ધીરે ધીરે એ મેલ્ટ થવા લાગશે અને ગોળી જેવું બનશે. પછી એ તમારે નરણા કોઠે અંદર ઉતારવાનું હોય છે. અને એ જ્યારે શરીરમાં જાય છે ત્યારે એના અંદર રહેલા જે ગુણો છે, ઔષધીય ગુણો છે, એ તમારા શરીર માટે સુયોગ્ય બની જાય છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણને તુલસીજીનો છોડ અથવા તુલસીજીનું પાન અર્પણ કરી અને આપણા ઘરના આંગણે તુલસીનું વન ઊભું કરીને સાચા અર્થમાં આપણે સનાતનની સેવા કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.